જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાબાની બાજુના પગથિયા પર બેઠેલ ભીખા દાદાની વાત આજે આપણે કરવાના છીએ। ઘરની બહાર આવેલા ધાબા ઉપર ચડવાના પગથિયા નીચે એક ખૂણો પડતો હતો। ત્યાંથી મને ડૂસકા ભરવાનો અવાજ સંભળાયો। મેં નજર કરી તો એક 58 વર્ષનો આધેડ, જેનો ચહેરો કાળો હતો, ચહેરા ઉપર કરસલીઓ, મોઢામાં દાંત ઘણા પડી ગયા હોવાના કારણે દેખાતી હતી। બીડી પીને અમુક વસેલા દાંત પીળા પીળા લાગતા હતા। આગળ એક દાંત પડી ગયો હતો। એ વ્યક્તિની આંખો મોટી અને લાલ હતી। એ આંખોની કિનારીઓમાં લાગણીઓ પાણી ભરી જતી અને એના પાતળા હાથની હથેળીથી આંસુ લૂછી નાખતો હતો। એ ટૂંટિયું વાળીને સીડી નીચે બેઠો હતો। એના કપડાં મેલા હતા। ખેતરમાં સતત કામ કરવાને કારણે એનું આખું શરીર કાળું પડી ગયું હતું। જ્યારે મેં એના માથે હાથ મૂક્યો તો એ ભીખો હતો। મારે ભીખો એટલા માટે લખવું પડ્યું કારણ કે આ ભોળા જીવને આ નામથી સંબોધન થતું હતું। કોણ છે આ ભીખો? કેમ રડે છે? જાણવું છે? ઘરની બહાર રડનાર ભીખો હતો। કેમ રડતો હતો? હતું શું કારણ? આ સત્ય ઘટના છે મિત્રો, જે તમને અજાયબી જેવી લાગશે કે આવું પણ હોય। અને શું આવા લોકો હોય? તો થોડું ભૂતકાળ તરફ જઈએ। 3 ભાઈઓનો પરિવાર ગામે ગામ હાથરોલામાં સુખેથી રહેતો હતો। ઘરે ભેંસો સારવા માટે ગામથી એક બાળકને રાખ્યો હતો। એ બાળક ફક્ત 10 વર્ષનો હતો। સમય ક્યાં કોઈની રાહ જુએ છે? અને ભાઈઓ હોય એટલે જુદા પડે એ દુનિયાને શીખવેલા નીતિ નિયમો છે। આ ભાઈઓમાં રમેશભાઈ કરીને ભાઈ હતા। એમની જોડે આ ભીખાને ફાવી ગયેલું અને પછી તો એ ભીખો રમેશ જોડે જ રહેવા લાગ્યો। ધીમે ધીમે પરિવારમાં મોટો થવા લાગ્યો। રમેશની તબિયત સારી નહોતી રહેતી। એમના પરિવારમાં પત્ની બબુબેન અને 3 બાળકો। જે ઘરમાં મારું લગ્ન થયું છે એ ઘરની જ હું વાત કરવા જઈ રહ્યો છું। ગરીબી માજા મૂકે એવી હતી અને ઉપરથી રમેશ બીમાર રહેતા। આ ભીખો ત્યાં ભેંસો સારતો, ખેતરે જતો અને ઘરના કામ કર્યા કરતો। ભીખો ગામ હાથરોલનો જ વતની હતો। એના પણ 5 ભાઈ અને 2 બહેન હતા। પણ કહેવાય છે કે જ્યાં ઋણનું બંધન હોય ત્યાં જીવ રોકાઈ જાય છે, અથવા પૂર્વજન્મમાં કંઈક બાકી રહ્યું હોય એ અવતાર લઈને પૂર્ણ કરવું પડે છે। ભીખો ધીમે ધીમે આ પરિવારનો સભ્ય બની ગયો। પણ મર્યાદા તોડે એ ભીખો શેનો? એ હંમેશા ઘરમાં આવતા ખસખસાટ અનુભવતો। હંમેશા ખેતરને ઘર બનાવી લીધેલું। જો ઘરે આવે તો ભીખાનું બહાર જ ઘર। ઘરે આવે ત્યારે તરત ઘરના કામ ઉપાડી લે। દૂધ ભરવા જવું, ગાય ભેંસના પોદડા ભરવા, બધું જ કામ કરી લેવું અને ખેતરના કામ પણ કરી લે। 2001માં આ ઘર માથે આભ તૂટી પડ્યું। ઘરના મોભી એવા રમેશભાઈ લીવરની બીમારીમાં વર્ષોથી હતા। એમની આવક દવામાં જ જતી હતી। ઉપરથી 3 બાળકો સ્વીટી, દીપ્તિ અને મયંક, એમની પણ જવાબદારી। સ્વીટી બેનને ગામ વાઘરોટા પ્રણાવી દીધા હતા, પણ 2 બાળકો હજુ બાકી હતા। લીવરની બીમારીઓમાં રમેશભાઈનો જીવ ગયો અને બબુબેનને માથે જવાબદારી આવી પડી। ત્યારે એમનો દીકરો મયંક ધોરણ 7માં જ ભણતો હતો। મરતા મરતા ભીખાએ વચન આપ્યું કે ચિંતા ન કરતા, હું હંમેશા અહીં જ રહીશ અને આ ઘરની સેવા કરીશ। રમેશભાઈ પરલોક સિધાવી ગયા, પણ પાછળ એક દીકરો અને એક દીકરીની જવાબદારી હતી। ભીખાએ આપેલું વચન પાળ્યું અને એના ભેળું રમેશભાઈ માટે અહીં જ રોકાઈ ગયો। ખેતરમાં કામ કરવું, રાત્રે પાકનું રક્ષણ કરવું, દૂધ ભરવા જવા, તમામ કામ એ સ્વાર્થ વગર કરતો હતો। 2002માં પછી એક ઘટના બની। બબુબેન ને કેન્સર થયું અને તમામ જવાબદારી ને માથે ભીખા માથે આવી પડી। ભીખો ખેતરની સંભાળ લેતો હતો અને આ બાજુ બબુબેન કેન્સર મુક્ત પણ થઈ રહ્યા હતા। મયંક ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને જવાબદારીનું વહન કરવા લાગ્યો હતો। એ હવે બાઇક લઈને ભીખા માટે ગામથી 3 કિલોમીટર દૂર રહેલા ખેતરે બીડી અને ખાવાનું લઈ આપી આવતો હતો। ધીમે ધીમે મયંકના પણ લગ્ન થઈ ગયા અને ભીખો તો ત્યાં જ હતો। આમને પણ એ વર્ષો સુધી આ પરિવાર સાથે જોડાયેલો હતો, એટલે માયા લાગી જાય એ સ્વાભાવિક છે। 2024માં બબુબેન ફરી કેન્સરમાં પટકાયા। પેટમાં પાણી પણ જતું નહોતું, તેથી
ઓપરેશન કરાવવું પડ્યું. એમની એવી હાલત જોઈ ભીખો જ્યારે ઘરે આવતો ત્યારે દડ દડ આહુડા પાડતો. તારીખ 17/6/2024ના રોજ જ્યારે બબુબેને આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે હું સવારનો ત્યાં હતો. એ ભોળો જીવ બહાર એકલો બેસી રડ્યા કરતો હતો. સાંજે જ્યારે 6 કલાકે બબુબેનનો જીવ ગયો ત્યારે બધાને ખંભો આપનાર કોઈક તો હતું જ, પણ આ જીવ સીડીના નીચે ઊંધું નાખીને રડતો હતો. અને મારી નજર પડી ત્યારે આ શબ્દોની સાવરણી આ જીવ માટે વહી કે આવા પણ લોકો હોય છે. મેં એને ખંભો તો આપ્યો, પણ ના પાડવા છતાં પણ એને બળજબરી જમાડ્યો. કોઈ વ્યક્તિ પણ કોઈ પણ ભાગ વગર, કોઈ પણ પૈસા વગર 2 ટાઈમ જમવાનું અને બીડી, બસ આ ભીખો લાગણીથી અને વસનથી બંધાઈ ગયેલો જીવ છે. બહુ ભણેલા ગણેલા લોકો અભિફોક કરતા હોય છે, જ્યારે આ અભણ જીવ હજી પણ આંખોમાં આંસુ સાથે આ પરિવારની મરણપ્રિયત સેવા કરવા માટે કટિબદ્ધ છે. ખૂબ ઓછા નસીબવાળા લોકો હોય જેમને ભીખા જેવો કટિબદ્ધ માણસ મળે. હું પણ જ્યારે ત્યાં જાઉં ત્યારે બોલે નહીં, બસ મારે એને બોલવું પડે કે કેમ છો, ત્યારે બસ એ હસી પડે અને એના પીળા દાંત મને દેખાઈ જાય. આ ભીખા એ આજ સુધી આ પરિવારની સેવા પેટે એક પણ રૂપિયો લીધો નથી અને એક પણ રૂપિયાની માંગણી કરેલ નથી. નિસ્વાર્થ સતત 50 વર્ષથી જાણે એ એના પરભવનું ઋણ અદા કરી રહ્યો છે. ભગવાન જ્યારે પણ લે ત્યારે સીધો આવા ભોળા જીવને એના શરણોમાં સ્થાન આપે. આ સ્વાર્થથી ભરેલી દુનિયામાં ભીખાભાઈ જેવા કેટલા અત્યારે ભાઈ ભાઈનો નથી, ત્યાં આવા નિસ્વાર્થ ભીખાભાઈ જેવા લોકો એટલે ભગવાનને મોકલેલ દેવદૂત. આવી અનેક વાર્તાઓ માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલમાં દરરોજ નવા વિડીયો આવે છે. કોમેડી વિડીયો પણ અમે મૂકીએ છીએ, તો અવશ્ય કોમેડી વિડીયો, રીલ્સ પણ જુઓ અને વાર્તા પણ સાંભળો. જો તમને મજા આવી હોય તો ફરી એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. મળશું ફરી વખત એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં.